હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરી તમારું એકવાર મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે તો બીજું કાંઈ કામ છે નહીં, બસ વરસાદનું આવેલું છે. વરસાદ આવ્યો હતું તે બધું પાણી ભરી ગયું છે ને આયડામાં આટા મારવા આવ્યા છીએ. આપણે આયડા લણ્યા હતા, એમાં ક્યાંક ક્યાંક આયડામાં ઈયળું દેખાણી હતી. એ પપ્પા કે જા કે ઈયળું જોઈએ, આવી નથી ને આયડામાં. આવી હોય તો શું કે દવા છાંટવાની છે તો આપણે ખબર પડે કે એકવાર ઈયળો આવી ગઈ હતી તે આખા આયડા ખાઈ ગઈ હતી. એટલે પપ્પા કે જ્યાં આંટો મારીએ, તો બસ આંટો મારીએ છીએ. ઈયળું બિયળું કંઈ દેખાય જોઈએ, કાલ કે પરમદી દવા છાંટશું. તો ચલો હવે જોઈએ ક્યાંક આયડામાં ઈયળું બિયળું આવી ગયું તો આવી હોય તો તમને પણ દેખાડી દઈએ. ચલો તો મિત્રો, આંટો તો માર્યો તો આપણે આયડામાં, પણ ક્યાંય ઈયળું તો ક્યાંય દેખાણી નહીં. પણ એડા લણેવા થઈ ગયા છે. એડા તો હમણાં જ લણ્યા હતા પણ તોય થઈ ગયા છે. આ વરસાદના લીધે બગડવાનું ઘણું બધું બગડી ગયું છે, પણ તો એડા તો લણવા પડશે. ઈયળ તો ક્યાંય નથી દેખાણી, હજુ એડા લણવાના છે. કપાસ વીણવાનો પણ થોડોક બાકી રહી ગયો તો એ પણ વીણવાનો છે. હજુ વરેરી વાવવાની છે, રીંગણી પણ સોંપવાની છે. પણ વરસાદ ક્યાંય બંધ રહે તો મજા આવે કાંઈ, પણ જોઈએ છીએ ત્યારે વરસાદ બંધ રહે. એડા પલાળવા છે, હજુ કપાસ પણ વીણવો છે. કપાસમાં તો હજુ પાણી છે, જે રૂ આવે ને રૂની અંદર હજુ તો પાણી ભર્યું છે લાગે એવું. હું આવતો તો તારે મેં જોયું, એ પણ તમને બતાવું જઈ. તારે એડામાં આટો મારું છું, ઈયળું કે એવું કંઈ આવ્યું નથી. મિત્રો, કપામાં પણ તમે જોવો છો યાર, કેજો જોવો યાર તમે, પાણી હજુ લીલો જ છે કપાસ સાવ એટલે સાવ. જો યાર પાણી હજુ હાથમાં આવે છે, સાવ એટલે સાવ લીલો જ કપાસ છે. સાવ યાર બગડી ગયો કપાસ યાર, જુઓ યાર તમે. આટલો જ છે ખાલી કપાસ છે, આટલા સુધી દેખાય છે ને, આટલા સુધી છે કપાસ. બાકી આગળ તો આખી નાખ્યો છે, કેમ કે ત્યાં વરિયારી વાવવાની હતી ને એટલે એના માટે પાકવો પડે તો આંકી નાખ્યો છે એ બાજુ કપા. અને આપણે નળિયું વીટી હતી, ખબર જ હશે. આગળના વ્લોગમાં તમે ના જોયું હોય તો જોઈ લેજો બધા, કે નળિયું કેવી રીતે વીટી હતી. અને આ વાલ છે, પણ વાલમાં કંઈ ખબર પડે એવું નથી કે વાલ છે કે શું છે, કેમ કે ખડ એટલું થઈ ગયું છે. તમને ખબર જ છે કે આ અંબાલાલ કાકા આગાહી ઉપર આગાહી દેતા હતા, એના માટે કાંઈ નીંદવામાં કંઈ મજા ન આવી અને કાંઈ નહીં. તો અત્યારે પણ અંબાલાલ કાકા આગાહી ઉપર આગાહી દે જ કરેલા છે, તો કંઈ કામ થતું નથી ને ઉપરવાળો કંઈ લેવા દેતો નથી. કેમ કે આયડા લણવાના બાકી છે, હજુ તો બધું કામ બાકી જ પડ્યું છે. જોઈએ છીએ હવે ક્યારે કામ કરવા દેશે. જો આ પણ ખેતર આખું હાંકી નાખ્યું છે, રોટેટર મારી દીધું છે ઠેઠ લગીને. આમાં તો વરિયારી કરવાની છે, અને આગળ છે આપણું ઘર રહ્યું ત્યાં રીંગણી કરવાની છે થોડીક. તો બસ જોઈએ છીએ હવે ક્યારે કપાસ વીણવાનું ચાલુ કરશું. હવે અત્યારે આજ તો નહીં વીણે, પણ હવે જોઈએ છીએ કાલક કોરા વીણાય તો બરફ તો લાગશે. તો બસ આવી જિંદગી હોય છે ખેડૂતની, કેમ કે વરસાદ થાય અને બધું મોલ પાક બધું બગાડી નાખે છે, પણ નુકસાન તો ખેડૂતને જાય છે. કેમ કે સરકારને તો કાંઈ લેવા દેવા હોતા નથી આનાથી. વરસાદ પડે કે ગમે તે થાય, પાક બગડે કે ગમે તે, પણ એમને તો ભાવ વધારવાના હોતા જ નથી. બસ 2 નંબરના કામ કરતા હોય, જે સોનું ચાંદી એમના જ ભાવ વધે છે. બધું બદલાઈ ગયું ભાઈ, દવાના ભાવ વધી ગયા, પાકના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા. પણ ખબર નહીં યાર ક્યારે યાર આ ખેડૂતની મજૂરી તમે જુઓ, એના પાકના ભાવ ક્યારે નહીં વધે. જો યાર તમે આપણે એડા લણ્યા હતા, એડા પણ ઢાંકવા પડ્યા હતા વરસાદ આવ્યો એટલે. તો યાર હા તારી કહેવાય એવું છે નહીં, જેમ ચાલે એમ ચલવીએ. જે મારો રામાતાણી કરે સાચું યાર. જય દ્વારકાધીશ.
મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને આજ તો ક્યાંય જવાનું નથી અને કાંઈ કામ પણ થયું નથી કેમ કે વરસાદનો માહોલ હતો અને કાંઈ કામ પણ થયું નથી. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.